હેલો દોસ્તો, રાતે હાઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। સવાર થાય એટલે શું કહે બ્લોગની શરૂઆત થઈ જ જાય છે। તો હેલો દોસ્તો, રાતે હાઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। સવાર થાય એટલે શું કહે બ્લોગની શરૂઆત થઈ જ જાય છે। તો આજે થોડું કામમાં લેટ થઈ ગયું હતું। વાગવામાં છે અત્યારે 8:30। તો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। કચરા પોતા થઈ ગયા છે, કપડાં ધોઈને રાખ્યા છે। હિતાન છોકરાજી સૂતા છે। ભગવાનને શું કહે કે પૂજા પાઠ કરી લીધા છે। ભગવાનને થોડા કાલાવાલા કરી લીધા છે। ભગવાનને કાલાવાલા કરી અને સૂર્યદેવને અર્ક ચડાવી અને હવે કપડા તો ચાલો હવે ફટાફટથી કપડાં સૂકવી દઈ। તંશુભાજી સૂઈ રહ્યા છે। ચાલો તો કપડાં સૂકવાઈ ગયા। હવે કરશું ચા નાસ્તો ને ચાલો તમને અમારા હિતાંશુભાઈને બતાવું। પહેલાં બાલ્ટી બાથરૂમમાં મૂકી દઉં અને શું કહેવાય કે તંશુભાઈ શું કરતા બતાવું તમને કેવી રીતે સૂતા છે। અત્યારે હાલ બધું કામ જ પડ્યું છે, સૂતું છે એટલે જો કે મસ્ત મજાની ઊંઘમાં સૂતો છે। આને જ કહેવાય બાળપણ। તો એની મસ્ત મજાની ઊંઘમાં સૂતો છે ત્યાં સુધી હું મસ્ત મજાની ચા બનાવીને ચા પી લઉં। તો ચાલો તો દૂધ પણ આવી ગયું છે, તો દૂધ ગરમ કરવા મૂકી દીધું। આ બાજુ બનાવી દીધી ચા, તાજા દૂધની ચા બને છે ત્યાં સુધીમાં ચાલો આપણે શું જોઈએ કશું કોઈ કામ નવીનમાં કાઢવાનું છે આજે, પણ હવે હિતાંશુભાઈ ઉપર ડિપેન્ડ કરે। હિતાંશુભાઈ કરવા દેશે તો, બાકી તો જે રૂટીનના કામ છે તે જ રહેવાના છે। કે આપણી ચા તો બની ગઈ છે, દૂધનો જે વાર લાગશે એટલે દૂધનો ગેસ ધીમો કરી તો ચા લઈ લો ફટાફટ અને ચા પી લઈએ। તો ધીમા ગેસે દૂધ થાય છે ત્યાં સુધી ચા, પછી નાસ્તામાં છે ફાફડી, સોયા સ્ટીક અને બિસ્કિટ। તો ચાલો બધા સવારનો નાસ્તો કરવા। તો ચાલો હું નાસ્તો કરી લઉં ફટાફટથી, ત્યાં દૂધ ગરમ થઈ જાય। જો અમારી હિતાંશુભાઈ ઉઠી ગયા છે। ચાલો કરો રાધે બીટુ, રાધે કરો માં દીકુડા। મારો મુગલી ઉઠી ગયો, રાધે। ચાલો તો ભાઈ ઉઠી ગયા છે તો આપણે થાળી પાડશું, એને પહેલાં ફ્રેશ કરી દઈએ પછી બીજું બધું કામ કરશું। તો સાથે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે, જો થઈ ગયું છે ને। તો ચાલો હિતાંશુભાઈ સુતા હતા એ રૂમમાં કચરા પોતા કરી નાખશું। તો કચરો વારી લઈ પહેલાં, મારા ભાઈ કચરો વારવા દેશે ત્યારે મારે હંગાત છે। જો કચરો વારતા ને હંગાત અમારે શું નીકળે છે ખબર? સેટીને સોફાને નીચેથી જો ક્લિપો નીકળે, આ ઈંઢુની છોડીઓ રમવાની વસ્તુ નીકળે છે। પછી જો આ ભાઈ પાસે એક આ છે, જો આવું બધું સોફાને સેટી નીચેથી નીકળે અમારે સાફ કરતી વખતે। આ પાણીની બોટલો જો દેખાય તમને જોડી, તો આવું બધું નીકળે આમાંથી મારે કચરો વારતા। આ હતો ગલ્લો, પણ હિતાંશુભાઈ બનાવી દીધો ઢોલ। ઢમક ચાલુ કર્યો તારે। જો અહીંયા થઈ ગઈ છે સાફ સફાઈ રૂમની। હિતાંશુભાઈ સુતા હતા ત્યાં, હવે ભાઈ રમે છે। જો પાછું મેં આ જો બધું સાફ કરી લીધું ને, તમને બતાવજો। અહીંયા ફેંકી દીધું, પહેલાં ત્યાં ફેંકી દીધા। જો હજી એક ઢગલો તો ભરીને અહીંયા રાખ્યા છે। જો અમારે હિતાંશુભાઈ અને માનવભાઈ આવી જશે રમવા હિતાંશુ જોડે, તો એ બંને રમે છે।
ત્યાં સુધીમાં હું બીજું કામ કરી લઉં. જો હિતાંશુને માનવ રમાડે તો કેવી મજા આવી જાય. એકલો એકલો એ પણ બોર થઈ જાય. જો જો કેવી મોજ પડી જાય એને. એકલો હોય તો એ પણ બોર થઈ જાય. માનવભાઈ અમારા હવે મોટા થઈ ગયા છે તો મોટા છોકરાઓ જોડે રમવા જતો રહેશે એટલે નહીં આવતો બહુ રમાડવા. ને હિતાંશુભાઈને છોકરાઓ ભેગું રમવું જોઈએ ને એકલો એકલો કંટાળી જાય. તો આજે એને મોજ પડી ગઈ ને માનવભાઈ આવી ગયા તો. જો મસ્ત મજાનો બાજરીનો રોટલો અને માખણ સાથે આજે છે અમારે શું કે ચણાની દાળ બનાવી છે ને એટલે બાજરીના રોટલા બનાવ્યા છે. જો કે તાપને બહુ ઓછા હાલે પણ આજે ઈચ્છા થઈ હતી એટલે બનાવી દીધા છે. કાઠિયાવાડીનો રોટલો માખણથી અને આવી રીતના ખાડા પાડીને ન ખાય ત્યાં સુધી શાંતિ જ ના થાય. મસ્ત મજાનું માખણ સાથે ગરમ ગરમ બાજરીનો રોટલો અને ચણાની દાળ. હજી એક રોટલો ચડે છે તો મારે અને નહીંને બેને જ જમવાનું હોય. મારી હિતાંશુભાઈ તો હજી નાના છે તો એ કશું ખાતા નહીં. અમારા બેના બનાવવાના હોય એટલે બે જ રોટલા બનાવવાના હોય. અને હજી ચણાની દાળ બનાવવાની બાકી છે કારણ કે રોટલા પહેલાં બનાવ્યા છે. એનું કારણ એ છે કે હિતાંશુભાઈ માનવ સાથે રમે છે ત્યાં સુધી બાજરીના રોટલા થઈ જાય. શું કહેવાય દાળ તો રમતા રમતા પણ બની શકે. આ તો ના બને એટલે મેં કીધું લાવ એ રમે છે ત્યાં સુધીમાં હું આ કામ પતાવી દઉં. એટલે પહેલાં બાજરીના રોટલા બનાવી દીધા, થોડા ઠંડા પણ થઈ જાય અને ત્યાં સુધીમાં દાળ પણ બની જશે. જમવાનો ટાઈમ થશે ત્યાં સુધીમાં. મારા છોકરા બહાર રમે છે તો એના માટે બનાવ્યું છે શરબત. તો એક અમે 3 જણા છીએ, હું, માનવ અને હિતાંશુ. તો 3 ગ્લાસ બનાવ્યો. નાનો ગ્લાસ હિતાંશુનો, ના બંને મારો અને માનવનો. તો ચાલો હવે અમે શરબત પી લઈએ ઠંડુ ઠંડુ. ત્યાં સુધીમાં દાળ બફાઈ જાય પછી દાળનો વઘાર કરશું. શરબત પીધા પછી મારા છોકરાને આવી ગઈ છે એનર્જી. એક વગાડે છે તબલા ને એક વગાડે છે ડાન્સ કરે છે. જો બંને કેવા તોફાન કરે છે. ના ઘરની હાલત જો કેવી કરી દીધી. બફાઈ જશે હવે કરશું વઘાર. અને આપણે તો ખબર છે કે કાઠિયાવાડમાં બાજરાનો રોટલો વધારે ખવાતો હોય છે. અમે થોડો ઓછો ખાયા છે
પણ ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય તો બનાવી નાખીએ છીએ. એટલે બાજરીના રોટલા ને ચણાની દાળ, ડુંગળી, હા મસ્ત મજા આવી જશે બપોરા કરવાની. ચાલો તો હવે દાળનો વઘાર થઈ ગયો છે, થોડી વાર દાળ પાકે છે ત્યાં સુધી આપણે બહાર. આપનું તો બહાર જવાય એમ છે નહીં. મારા છોકરા અહીંયા તોફાન કરે છે. જો હું તમને બતાવું, મારી દાળ સુકાય છે. જો ચણાની અને તુવેરની દાળ સૂકવી છે તડકો દેવા, પછી એને ડબ્બામાં ભરી લેશું. ગરમ ગરમ હશે ત્યાં તો ખરાબ પણ ન થાય, થોડી સારી રહે વરસની. અને છોકરાવાળાનું કામ ધાર્યું થાય નહીં. એટલે અમારે હિતાંશુભાઈ તો બિલકુલ ધાર્યું કામ થવા દે એમ છે નહીં, એવા તોફાની છે. તો જો મારા હિતાંશુભાઈ એના ગલ્લામાં પૈસા નાખે છે. જો કેવી રીતે નાખે છે, જોજો નિરખીને જોજો કેમ નાખે છે. નાખો, હા નાખો. આ મટાવી નાખાય, આને આ મટાવી નાખ. હા હવે નાખો, અહીં નાખો. સરસ જો ગયો. જતો રહ્યો ને. હા હવે એને એમ નાખો. હા જો ગયો. ને આ જો જૂની નોટ છે બેની, હાચવીને રાખી દે. અત્યારે ગલ્લામાં નાખું છું હિતાંશુભાઈના. ચાલો બપોરે જમીન ઊંઘી ગયા હતા. હવે હિતાંશુભાઈ એના સેન્ડલ લઈને રમે છે. એક જોડી પહેર્યા છે, એક જોડી હાથમાં છે ને એક જોડી સ્લેટી ઉપર પડ્યા છે. જો તો સારું, આવા આખા દિવસનું કંઈક રૂટીન મારું આવું હતું. અને વિડીયોને હવે અંત કરું છું અહીંયા. કાલ ફરી નવા એક વિડીયા સાથે મળશું. ત્યાં સુધી તો આપણે આમાં જ ચાલવાનું છે. અને બીજું હા, કે જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. ને હા, કે વિડીયા પૂરા જો, જેથી કરીને એમાં કોઈ ભૂલ હોય તો પ્લીઝ અમને કોમેન્ટ કરીને કહો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા અમારી ભૂલ છે, તો અમે સુધારવાની કોશિશ કરીએ. અને તમે અમારા પોતાના છે એટલે તમે અમને કહી શકો. ને અમે પણ તમને અમારા પોતાના માનીએ છીએ એટલે કહી શકીએ. પણ પ્લીઝ કોમેન્ટ કરીને કહો. અને શું કહેવાય કે શક્ય હોય તો વધુમાં વધુ શેર કરો મારા વિડીયા. અને બીજું તો તમને શું કહું, જો અને વ્યૂઝ હજી મારી ચેનલ મોનિટાઈઝ નથી થઈ, તો પ્લીઝ તમારા બધાના સપોર્ટથી જો મને સબસ્ક્રાઈબર મળતા હોય તો તમે પ્લીઝ મારી ચેનલને મોનિટાઈઝ કરવા માટે પણ સપોર્ટ કરો, જેથી કરીને હું આગળ વધી શકું. બાકી તમારો સપોર્ટ નહીં હોય તો હું બિલકુલ આગળ વધી શકવાની નથી. એટલે પ્લીઝ મને સપોર્ટ કરો મારી ચેનલને. અને શું કહેવાય કે ચાલો હવે વધારે કશું નહીં કહેવું. ફરી મળીશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી રાધે રાધે.